નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 નું ગુજરાતી ભણવાના છે. ચેપ્ટર છે 5મો, ગુર્જરીના ગૃહ કુંજી. હવે અહીંયા શીર્ષક આપેલું છે ગુર્જરી. ગુર્જરી એટલે ગુજરાતી ભાષાનો, ગૃહ એટલે ઘર, કુંજે એટલે વનરાયોમાં. કે જે ગુજરાતી ભાષાનું જે ઘર છે એ ગુજરાતીની જે ઘર છે એ વનરાયોમાં ગુંજી રહ્યું છે. શીર્ષક ખબર પડી ગઈ. તો અહીંયા શાની વાત કરવામાં આવી છે? ગુજરાતની વાત કરવામાં આવી છે કે ગુજરાતી ભાષાનું જે ઘર છે એની વનરાયોમાં ગુંજી રહ્યું છે. એટલે કે આપણું જે જીવન છે એ ગુજરાતમાં જે છે તેનું જે વાતાવરણ છે, તેનું જે પ્રકૃતિ દ્રશ્ય છે એ પ્રકૃતિ દ્રશ્યમાં ગુંજી રહ્યું છે. એના કવિ છે સુંદરમ. હવે આ જે પ્રકાર છે એટલે કે જે સંગ્રહ છે એટલે કાવ્ય છે, બરાબર. આજે ગુર્જરીના ગૃહ કુંજે સુંદરમ લખનાર છે અને તેમનો જન્મ 22/3/1908, અવસાન 1/10/1951. હવે અંડરલાઈન કરવાની છે કેમ કે સુંદરમનું અહીં પૂરું નામ આપેલું છે. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. સુંદરમ ભરૂચ પાસે મિયામાતર ગામ તેમનું વતન છે. સુંદરમનું પૂરું નામ શું છે? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. સુંદરમ ભરૂચ પાસે મિયામાતર ગામ તેમનું વતન છે. આજે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર તમને પૂછવામાં આવે કે તેમનું ઉપનામ શું છે તો સુંદરમ. સુંદરમનું ઉપનામ શું છે તો ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. તમને ખબર હોવી જોઈએ. ક્યાંના રહેવાસી? ભરૂચ પાસે મિયામાતર ગામના રહેવાસી. પુડુચેરીની શ્રી અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યો હતો. પુડુચેરી, પોંડિચેરી બંને સરખું છે કે પોંડિચેરીમાં શ્રી અરવિંદ આશ્રમ આવેલું છે, ત્યાં એ રહ્યા હતા. પૂર્ણ યોગ સાધના તરીકે જીવન વિતાવ્યું હતું. કે પોતાનું જીવન કેવું છે? યોગ સાધનામાં જ આખું જીવન વિતાવ્યું હતું અને એકલા રહીને પોતાનું જીવન વિતાવ્યું હતું. ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં સુંદરમ આદરભર્યું સ્થાન ધરાવે છે. કે ગુજરાતી જે ભાષા છે, અંડરલાઈન કરવાની છે કે ગુજરાતી ભાષાના ઉત્તમ કવિ તરીકે અથવા આદરભર્યું સ્થાન કોને આપવામાં આવ્યું છે તો સુંદરમને. તાલેની અંડરલાઈન કરવાની છે. કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. કયા કયા કાવ્ય સંગ્રહ છે? કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. તેમની આરંભની કવિતામાં વાસ્તવ દર્શન અને ગાંધીયુગીન ભાવનાઓ પ્રગટ થાય છે. કે તેમની જે પહેલાની જે કવિતા છે આરંભ દર્શન એટલે કે જે શરૂઆત થાય છે, જે જીવનની જે શરૂઆત થાય છે તેનું વર્ણન પણ છે. અને જે વાસ્તવિક એટલે કે જે આપણે હાલમાં જે થઈ રહ્યું છે, બરાબર, તો તેની જે વાસ્તવિકતા શું છે તેનું પણ વર્ણન કરનાર છે. અને ગાંધી યુગ એટલે ગાંધીજીના જે વિચારો છે એ વિચારો સાથે લઈને પણ એમના જે કાવ્યો છે, એમના જે નિબંધો છે, એમના જે નવલિકાઓ છે એમાં જોવા મળે છે. તો ઉત્તરકાલીન કવિતાઓમાં શ્રી અરવિંદનો પ્રભાવ વર્તાય છે. ગાંધીજીના જે વિચારો છે, ગાંધી યુગના પણ વિચારો છે તે પણ વ્યક્ત થાય છે. સાથે સાથે ઉત્તરકાલીન જે કવિતામાં જે શ્રી અરવિંદ છે, શ્રી અરવિંદના પણ એ પ્રભાવ વર્તાયો છે. કવિતા ઉપરાંત નવલિકા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન છે. કે તેમણે કવિતા તો લખી જ છે, સાથે સાથે નવલકથા પણ લખી છે, નવલિકા પણ લખી છે, નિબંધ પણ લખ્યા છે, પ્રવાસ પણ લખ્યો છે અને વિવેચન ગ્રંથો પણ લખ્યા છે. તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર પુરસ્કૃત કરવામાં આવે છે. તેમને શું છે? રંજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે, દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવે છે. આ હતો કવિનો પરિચય. સુંદરમનું પૂરું નામ શું છે? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એમનું પૂરું નામ છે. ઉપનામ શું છે તો સુંદરમ. કોનું? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનો. ત્યાં જન્મ ક્યાં થયો હતો?
ભરૂચ પાસે મિયામાતર ગામમાં. કવિને આદરભર્યું સ્થાન આપવામાં આવ્યું છે. તેમણે પોતાનું જીવન ક્યાં વિતાવ્યું હતું? શ્રી અરવિંદના પોંડિચેરીમાં આવેલું શ્રી અરવિંદના આશ્રમમાં. આખું જીવન કઈ રીતે પૂર્ણ થયું? પૂર્ણ યોગ સાધનામાં જ આખું જીવન એમણે વિતાવ્યું. એમને જે કાવ્ય છે, કાવ્યમાં શું જોવા મળે છે? વાસ્તવિકતાનું દર્શન, ગાંધી યુગના વિચારો અને ઉત્તરકાલીનના વિચારો જોવા મળે છે. એમને કયા કયા એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા? તો તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારો આપવામાં આવ્યા હતા. આગળ કાવ્ય પંક્તિની થોડી હિન્ટ, થોડી ઝલક જોઈ લઈએ. ગુજરીના ગૃહકુંજે કાવ્ય વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. અંડરલાઈન થઈ જવી જોઈએ કે આજે ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે? તો એ વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. કાવ્ય એવું છે કે પોતાનો જે જન્મ થયો છે એ જન્મભૂમિ પ્રત્યે અપાર પ્રેમ વ્યક્ત કર્યો છે. જન્મભૂમિ, વતન આપણે ગમે એ કરી શકીએ. સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે, જનની જન્મભૂમિ સ્વર્ગદપી ગરીયસી. શું કહે છે કે સંસ્કૃત સાહિત્યમાં પણ એક કીધું છે, જનની, જનની એટલે માતા, જન્મભૂમિ કે આપણો જ્યાં જન્મ થયો હોય તે, સ્વર્ગદપી એટલે સ્વર્ગ કરતા પણ, ગરીયસી એટલે ચડિયાતી છે. એટલે અહીંયા કોને વધારે મહત્વ આપવામાં આવે છે? માતાને અને જ્યાં જન્મ થઈ છે એ ભૂમિને વધારે મહત્વ આપવામાં આવે છે. ભલે સ્વર્ગ આપણને મળતો હોય પણ શું કહે છે કવિ? મને સ્વર્ગ જોઈતો નથી, મને માતા અને મારી જે જન્મભૂમિ છે બસ એ જ વધારે વાલી છે. એટલે અહીં જનની અને જન્મભૂમિને વધારે મહત્વ આપવામાં આવ્યો છે. એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે. પહેલીવાર જ્યાં આંખ ખોલી, પહેલીવાર જ્યાં પગલીઓ પાડી, પહેલીવાર યૌવન ઉછાળ જ્યાં અનુભવ્યો, એ ઘર પ્રદેશ સતત કાવ્ય નાયકના મનમાં ઊંઝ્યા કરે છે. શું કહે છે કે પહેલીવાર મારો જન્મ થયો, એટલે પહેલીવાર આંખ ખોલી, કે જ્યારે જન્મ થાય છે ત્યારે આંખ ખોલે છે અને ચારે બાજુ જુએ છે એટલે ત્યાં જન્મ થાય છે. પહેલીવાર પાપા પગલું ભરી એટલે કે ચાલવાની શરૂઆત કરી. અહીં મારું યૌવન ઉછેર એટલે કે અહીં મારો જે યુવાન અવસ્થા છે એનો ઉછેર થયો અને ઘર પ્રદેશ સતત કાવ્ય નાયકના મનમાં ઊંઝ્યા કરે છે. આ એક ઘર પ્રદેશ છે જ્યાં અનેક ઋતુઓ પસાર થઈ છે. કે આ જે ઘર અને પ્રદેશ છે, જ્યાં જન્મ થયો છે, જે ઘર છે અને જે પ્રદેશ છે, જે એટલા એરિયામાં રહે છે ત્યાં બધી જ ઋતુઓ છે પસાર થઈ ગઈ છે. ડુંગરો, ખેતરોમાં ભમ્યા, નદીઓમાં નાહ્યા, અનેક સુખ દુઃખ મળ્યા ને માટે જ આખી દુનિયા ભમ્યા, પોતાના ઘરને, પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલ્યા નહીં. આ કાવ્ય મુખ્ય ભાવ વ્યક્ત કરે છે. કાવ્યમાં શું કહેવા માંગે છે? તો કાવ્યની સમજૂતી જોઈ લઈએ કે જે ગુજરાતી જે ભાષા છે, જે ગુજરાતી ભાષાનું જે ઘર છે એ ઘર મંદરાયોની જેમ પૂજ્યા કરતું હોય છે. કવિ અહીં કહે છે કે મારો અહીં જન્મ થયો છે, એટલે કે કવિનો જન્મ ગુજરાતમાં થયો છે, એટલે ગુજરાતની વિશેષતાની વાત કરેલી છે. ગુજરાતની જે ગાથા છે એનું વર્ણન કરેલું છે કે ગુજરાતની જે ગાથામાં કે મારો જન્મ અહીંયા થયો છે. તો મારો જન્મ થયો પછી મેં ચાલવાની શરૂઆત કરી, તો ક્યાં? ગુજરાતમાં કરી. મારી જે યુવા અવસ્થા છે એ યુવા અવસ્થાનો ઉછેર પણ અહીં જ થયો. કહે છે કે મેં ધીરે ધીરે આગળ વધ્યો, એ બધી ઋતુઓને પણ અહીં જ માણી. શિયાળોમાં છે તે તાપડું સળગાવી અને ત્યાં તાપણું કર્યું. જે કોયલનો અવાજ છે એ વસંત ઋતુમાં મને સાંભળવા મળ્યો. અષાઢમાં છે એ મને વરસાદનો અનુભવ કર્યો અને એ વરસાદમાં મેં મારું જીવન પસાર કર્યું. એટલે ત્રણે ત્રણ ઋતુનું અહીં વર્ણન પણ કરેલું છે. સાથે સાથે કહે છે કે અહીંની જે ગુજરાતમાં નદીઓ છે, ખેતરો છે, પહાડો છે, એ બધું જ ગમ્યો અને એ એટલું બધું સુંદર વાતાવરણ છે કે મને આ ગુજરાત સિવાય બીજે કોઈ જોવા મળતું નથી. કહે છે કે હું આખું જગત ભમી આવ્યો છું પણ મને અહીં ગુજરાત સિવાય બીજે કોઈ જગ્યા ગુજરાત સિવાય મને બીજે કોઈ જગ્યા આવો અનુભવ થયો નહીં. માતાના ખોળામાં મને જે હૂંફ મળી એ મને બીજે કોઈ જગ્યા મળી નહીં.
એટલા માટે જ કાવ્ય પંક્તિની શરૂઆતમાં સંસ્કૃતનું કહાવત જ આપી દીધી કે જે સંસ્કૃતની જે સુભાષિત છે કે સંસ્કૃતનું જે કહેવતનું જે સેન્ટેન્સ છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે. તો ગુજરાતનું મહત્ત્વ સમજાવ્યું છે અને ગુજરાતની જે વિશેષતા છે એનું વર્ણન પણ અહીં કરવામાં આવ્યું છે. તો કાવ્યપંક્તિ સમજી લઈએ, બરાબર. કાવ્યપંક્તિ સમજવા માટે પહેલાં તો આપણે જોઈ લઈએ. શું કીધું છે કે ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે ગુર્જરીના. કે ગુર્જરી એટલે શા માટે લેવામાં આવ્યું છે? ગુર્જરી એટલે ગુજરાત શબ્દ, ગૃહ એટલે કુંજે. પહેલી જ કાવ્ય પંક્તિ આપેલી છે, બરાબર. પહેલી જ કાવ્ય પંક્તિમાં શું આપેલું છે? આપેલું છે ગુર્જરી. ગુર્જરી એટલે કયો શબ્દ લેવાનો છે? ગુજરાત, બરાબર. કે અહીંયા ગુર્જરી એટલે ગુજરાતની વાત કરવામાં આવેલી છે. ગૃહ એટલે શું થાય? ઘર. અને કુંજે એટલે વનરા, વનરાજી પણ કહેવાય અને વનરાઈ પણ કહેવાય. રેડી? તો શું કીધું છે? ગુજરાતી ભાષાનું જ્યાં ઘર છે ત્યાં વનરાઈઓમાં અમારું જીવન ગુંજે ગુંજે એટલે ગુંજી રહ્યું છે. શું કીધું છે? ગુંજે ગુંજે એટલે ગુંજવું કે ગુંજી રહ્યું, જીવન ગુંજી રહ્યું છે, પસાર થઈ રહ્યું છે. તો પહેલી લીટી ફરીથી બોલી જઈએ. ગુજરાતી ભાષાનું જ્યાં ઘર છે એ વનરાઈઓમાં અમારું જીવન ગુંજી રહ્યું છે, બરાબર. ગુંજે ગુંજે એટલે ગુંજી રહ્યું છે. બે લીટી ખબર પડી ગઈ. બીજી લીટી, આંખ અમારી ખુલી અહીં પહેલી. હવે આંખ અમારી ખુલી, આંખ એટલે નેત્ર, બરાબર ને. આપણને બધાને અર્થ ખબર કે આંખ એટલે અમારા નેત્ર. આંખ, નયન બંને અર્થ થઈ શકે. તો આંખ અમારી ખુલી અહીં એટલે કે અહીં જ મારો જન્મ થયો. હવે બાળક હોય છે, બાળકનો જ્યારે જન્મ થાય છે, બરાબર, માના ગર્ભમાંથી બહાર નીકળે છે તો એ દુનિયાને અલગ જ રાખે છે, અલગ જ લાગે છે. અને એ અલગ લાગવાને કારણે શું છે? એ ચારે બાજુ છે પોતાની આંખ ફેરવતો હોય છે અને દુનિયાને નિહાળતો હોય છે. એટલે કીધું છે આંખ અમારી ખુલી એટલે મારો અહીં જન્મ થયો. ક્યાં? ગુજરાતમાં. પગલી ભરી અહીં પહેલી. પગલી એટલે પાપા પગલી, કે ચાલવાની જે શરૂઆત છે મેં અહીંથી કરી. હવે ચાલવાની શરૂઆત લઈ લો, પાપા પગલી લઈ લો, બંને જ રીતે. કે પગલી ભરી અહીંથી કે ચાલવાની શરૂઆત મેં અહીંથી જ કરી, અથવા તો પાપા પગલી મેં અહીંથી જ ભરી. આગળ, અહીં અમારી યૌવન કેરી વાદળીઓ વરસે લે. હવે અહીંયા બે શબ્દ આપેલું છે. શું કીધું છે? અહીં અમારા યૌવન, યૌવન એટલે યુવા અવસ્થા. યૌવન એટલે શું થાય? યુવા અવસ્થા. હવે યુવા અવસ્થાની સાથે કેરી એટલે તેની, કે યૌવનને કેની છે તેની સાથે, અથવા કેની અથવા જેની, બંને લઈ શકાય. કે જેવી વાદળીઓ છે. તો અહીંયા જે શબ્દ આપેલો છે કાવ્યપંક્તિ પછી સમજીએ કે અહીંયા જે શું કહેવા માંગીએ છીએ? અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસે લે. તો અહીંયા જે યુવાન છે, યુવા અવસ્થાને શાની સાથે સરખાવ્યું છે? વાદળ સાથે સરખાવ્યું છે. તો વાદળ સાથે સરખાવે એટલે શું છે? રૂપક અલંકાર. કે જે મેઇન વાક્યો છે તેને સરખામણી જો બીજા સાથે કરી દેવામાં આવે છે તો રૂપક અલંકાર કહેવામાં આવે છે. એટલે શું કીધું છે? કે અહીં અમારી યુવા અવસ્થા છે એ ખીલેલું, બરાબર. હવે વાદળીઓ સાથે કેમ સરખાવવામાં આવ્યું છે તે પણ સમજાવી દઉં. હવે તમને ખબર છે કે ચોમાસા હોય છે, વાદળીઓ વરસતી હોય છે, વરસાદ પડતો હોય છે અને એ વરસાદ પડવાને કારણે જમીન પર પડે છે અને જે પાક હોય છે એમાંથી અનાજ નીકળે છે. તો આ પ્રોસેસિંગ થાય છે. તો આપણો જન્મ થાય છે અને આપણે ચાલીએ છીએ, ચાલવા માટેનો કદમ વધારીએ છીએ. જેમ જેમ ઉંમર થાય તો તેમ શું થાય? આપણી અવસ્થા ચેન્જ થઈ જાય છે. તરુણ અવસ્થા, પહેલાં તો બાલ્ય અવસ્થા, પછી તરુણ અવસ્થા, યુવા અવસ્થા, પછી વૃદ્ધ અવસ્થા. આમ અવસ્થાથી આપણે ધીરે ધીરે ઉપર આવતા હોય છે. તો આ જે પ્રોસેસિંગ થતી ક્રિયાને શું કહેવામાં આવે છે? યૌવન સાથે વાદળીઓને સરખાવવામાં આવે છે.
બરાબર, આ સરખામણી માટે લેવામાં આવ્યું છે, કાવ્યનો કોઈ અર્થ માટે લેવામાં આવ્યો નથી. પાદરે વસેલી એટલે યુવા અવસ્થા, અહીં વસેલી એટલે ખીલેલી. રેડી? ચાલો જોઈ લઈએ આ ચાર પાછું શું કહે છે. ગુર્જરીના ગૃહકુંજે એટલે કે ગુજરાતી ભાષાનો અથવા ગુજરાતી લોકોનું ઘર વનરાઈઓમાં અમારું જીવન ગુંજી રહ્યું છે. શું બોલવાનું કરે? બોલી જાઉં છું. ગુજરાતી ભાષાના લોકોનું ઘર વનરાઈઓમાં અમારું જીવન ગુંજી રહ્યું છે. અહીંયા પાછું ગુજરાતી ભાષા બોલો તો પણ ચાલશે. બીજું, આંખ અમારી ખુલી અહીં. અહીં એટલે કે અહીં અમારો જન્મ થયો. પગલી ભરી અહીં પહેલી એટલે કે પાપા પગલી અમે અહીંથી ભરે. અહીં અમારું યૌવન કેરી વાદળીઓ ખીલેલી એટલે અહીં અમારી યુવાવસ્થા ખીલી હતી. બરાબર, આટલું સમજ પડી ગઈ કાવ્ય પંક્તિમાં? ફરી એકવાર બોલી જાઉં છું. શું કહે છે? ગુજરાતી લોકોનું ઘર વનરાઈઓમાં ગુજરાતી ભાષાનું જીવન ગુંજી રહ્યું છે. અહીં અમારો જન્મ થયો. અહીં જ અમે પાપા પગલી ભરી. અહીં જ અમારી યુવા અવસ્થા પણ ખીલી હતી. ચલો, તો આટલું સમજ પડી ગઈ. આગળ શું કહે છે? અહીં શિયાળે તપ્યા તાપ્યા સગડે. હવે અહીંયા ઋતુની વાત કરેલી છે. ઋતુ એટલે કે ત્રણ ઋતુ કઈ કઈ ખબર જ છે? શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો શિયાળામાં જ્યારે ઠંડી પડે છે ત્યારે સગડી સળગાવી અને તાપણું કરતા. તો અહીંયા પહેલી લીટી શું બોલવાની છે કે અહીં અમે શિયાળામાં સગડીમાં તપ્યા એટલે ઠંડી ખૂબ હોવાને કારણે સગડી છે એ સળગાવી અને અમે તાપણું કર્યું. કે શિયાળાની ઠંડીમાં સગડી સળગાવીને તાપણું કર્યું. હવે અહીંયા કોકિલ. કોકિલ એટલે કોણ થાય? કોયલ. કોયલ સિવાય બીજું કઈ નામ? કોયલ કહેવાય. કોકિલ એટલે કોયલ કહેવામાં આવે છે. સુણી. સુણી એટલે સાંભળવું. વસંત એ શું છે? ઋતુ. બરાબર ને? ક્યારે આવે? પાનખર પછી છે, નવા પર્ણ ફૂટતા હોય છે ત્યારે નવા પર્ણ ફૂટે ત્યારે વસંત ઋતુ આવે છે. તો અહીંયા આપેલું છે કે શું? કોકિલ એટલે કોયલ. કોયલ ક્યારે બોલે? વસંત ઋતુમાં. જ્યારે કેરીના ફળ ફૂટતા હોય છે ત્યારે કોયલો બોલતી હોય છે. તો અહીંયા શું કીધું છે? વસંત ઋતુમાં કોયલનો મધુર અવાજ સાંભળવા મળે છે. તમને પૂછવામાં આવે છે કે વસંત ઋતુ ક્યારે આવે છે? તો પાનખર પછી ઝાડમાં નવા પલ્લવ ઉગતા હોય તે ઋતુ એટલે વસંત ઋતુ. શું કહેવાય છે શબ્દ સમૂહ માટે? પાનખર પછી જેમાં ઝાડના નવા પલ્લવ થતા હોય એવી ઋતુ એટલે વસંત ઋતુ. વસંત ઋતુ માટે આપણે નિબંધ પણ લખતા હતા. લખીએ છીએ કે વસંત ઋતુનો વૈભવ કે વસંતનો વૈભવ છે વર્ણન કરો. નવા પાન ફૂલે છે, નવા પાન ખીલવાને કારણે જે આખું વાતાવરણ છે આખું વાતાવરણ બદલાઈ જાય છે. અને જે પક્ષીઓ છે પક્ષીઓ પોતાનો માળો ખોવાઈ ગયો હોય છે, પડી ગયો હોય છે તો તે પાછો નવો બનાવતા હોય છે. તો આખું વાતાવરણ સુંદર એવું દ્રશ્ય બતાવતા હોય છે. તે છે વસંત ઋતુ. તો આપણે કઈ રીતે લેવાનું છે? વસંત ઋતુમાં કોયલનો મધુર અવાજ સાંભળવા મળે છે. બરાબર? અષાઢના ધનગર્જના. હવે અષાઢ એ શું છે? ગુજરાતી મહિના પ્રમાણેની ઋતુ. બરાબર ને? કે આપણે ઇંગ્લિશમાં કેમ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આવે છે. તો આ ગુજરાતી મહિના પ્રમાણે શું? કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર એ પ્રમાણે આવે છે. જેઠ, શ્રાવણ, ભાદરવો, આસો એ બધા જ આવે છે. બરાબર? તો તે અષાઢ મહિનામાં ધનગર્જના જીલ્યા. ધનગર્જના એટલે કે જે વરસાદની જે ગર્જના છે એ ગર્જના સાંભળી હતી. રણજણતે ઉરતંતે. ઉરતંતે એટલે હૃદયના તાંતણે.
કે હૃદયના ટાંટણે એ અવાજ સંભળાય છે. શું કહે છે? અષાઢ મહિનામાં વાદળોની ગર્જના થાય છે અને તે વાદળોની ગર્જના છે હૃદયના ટાંટણે સંભળાય છે. હવે એક શા માટે લેવામાં આવ્યો કે અષાઢ મહિનામાં હૃદય સાથે શા માટે સરખાવવામાં આવ્યો? તો તે પણ આપણે સમજી લઈએ. શું કહે છે એ સમજાવી દઉં કે અષાઢ મહિનામાં ગર્જના થાય છે અને વરસાદ પડે છે. હવે હૃદયના જે ધબકારા છે એ ધબકારાથી જ આપણું શું છે? હાર્ટબીટ એટલે જીવન ચાલતું હોય છે. હૃદયના ધબકારા બંધ થઈ જાય તો એટલે હૃદયના ધબકારા સાથે કોને સરખાવવામાં આવ્યા છે? વરસાદની જે વાદળોની જે ગર્જના છે એને સરખાવવામાં આવ્યા છે. કે જે રીતના વરસાદના વાદળની ગર્જના થાય છે, વરસાદ પડે છે, તેવી જ રીતે હૃદયમાં જે ધડકન છે એ ધડકનથી આગળ જીવન ચાલે છે. એટલે અષાઢના મહિનામાં જે વાદળોનો જે ગર્જના થાય છે તે હૃદયના ટાંટણે જીવે છે. તો ફરી જોઈ લઈએ. શું કહે છે? શિયાળાની ઠંડીમાં શરદીમાં અમે તાપણું કરી તપ્યા. વસંત ઋતુમાં કોયલનો મધુર અવાજ સાંભળ્યો. અષાઢ મહિનામાં વરસાદની ગર્જનામાં અમે અમારા હૃદયના ટાંટણે એનો રણઝણતા ઝીલ્યાનો અવાજ ઝીલ્યો. હવે એના પછીનું કાવ્ય પંક્તિ. અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં અને કોતરમાં. કે અમે ભમ્યા એટલે ફર્યા. કે અમે અહીં ફર્યા. ક્યાં ગયા? ખેતરોમાં, ડુંગરોમાં અને કોતરોમાં. શું કીધું છે? કે અમે અહીં ખેતરોમાં, ડુંગરોમાં અને કોતરોમાં ફર્યા. નદીઓમાં નાહ્યા, આરોટ્યા, કુદરતના પાને તર્યા. કે નદીઓમાં નાહીએ છે, આરોટીએ છે અને ક્યાં છે? કુદરતના પાને તરવા. હવે કુદરતનું જે પાનેતર, હવે કુદરતનું પાનેતર તો આપણે સાંભળ્યું જ નથી. મેં તો જે નવી વધુ હોય છે, નવી વધુ જે પાનેતર પહેરતી હોય છે એ સાંભળ્યો છે. કે નવી બહુ હોય છે એને સાસરે પક્ષથી એક સાડી કે કંઈક આપવામાં આવે છે અને તે જે આપવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે? પાનેતર કહેવામાં આવે છે. તો જ્યારે લગ્નની મંડપમાં એના લગ્ન થતા હોય છે ત્યારે એને એ પહેરવું પડે છે. તો એ શું કહેવાય છે? પાનેતર. બરાબર. પણ અહીં શા માટે પાનેતર લીધું છે? કે કુદરતનો જે વરસાદ પડે છે, વરસાદ પડવાને કારણે જમીન કેવી છે? ભીની અને તેમાં ઘાસ ઉગી ગયું હોય અને તે લીલુંછમ થઈ ગયું હોય છે. તો એ લીલુંછમને શું કહેવામાં આવ્યું છે? કુદરતનું પાનેતર. ખબર પડી કે શા માટે લેવામાં આવ્યું છે? આપણને પાનેતરનું મિનિંગ તો ખબર જ છે, પણ અહીં શા માટે લેવામાં આવ્યું છે એ પણ ખબર હોવી જોઈએ. બરાબર. કુદરતનું પાનેતર એટલે લીલુંછમ આખું ઘાસ. શું છે? અમે અહીં ખેતરોમાં, ડુંગરોમાં અને કોતરોમાં ફર્યા. નદીઓમાં નાહ્યા અને કુદરતના પાનેતરમાં અમે આરોટ્યા. શામાં આરોટ્યા? કુદરતના પાનેતરમાં. શા માટે લેવામાં આવ્યું છે? લીલુંછમ ઘાસ છે અને એ ઘાસમાં સૂતા હતા એટલા માટે. ચાલો ફરી પહેલું, બીજું અને ત્રીજું જોઈ લઈએ, પછી છેલ્લા બે જોઈશું. શું કહે છે? ગુજરાતી ભાષાનું ઘર વનરાયોમાં અમારું જીવન ગુંજી રહ્યું છે. આંખ અમારી ખુલી એટલે કે અહીં અમારો જન્મ થયો. પગલી ભરી અહીં પહેલી એટલે કે ચાલવાની શરૂઆત અમે અહીંથી કરી. અમારી યુવા અવસ્થા પણ અહીં જ ખીલી. શિયાળાની ઋતુમાં સગડી સળગાવી અમે તાપણું કર્યું. વસંત ઋતુમાં કોયલનો અમે મધુર અવાજ સાંભળ્યો. અષાઢની મહિનામાં વરસાદની જે વાદળની ગર્જનામાં અમે અમારા હૃદયના ટાંટણે રણઝણતો કે રણને ઝગમગ કરતો અમે અવાજ ઝીલ્યો. અમે અહીં ખેતરમાં, ડુંગરમાં, કોતરોમાં ફર્યા. નદીઓમાં નાહ્યા અને કુદરતના પાનેતરમાં આરોટ્યા. હવે એના પછી આપેલું છે, અહીં અમારા તન ધન આપ્યા, પૌરુષમ પ્રાણ સમર્પ્યા, વિશ્વવાળી સ્ફુરિત કરવા નસ નસથી રસ આપ્યા. શું કહે છે? કે અમે અહીં અમારા તન એટલે કે શરીર,
ધન એટલે કે આપણું જે પૈસા છે એ, તો અહીં અમારું શરીર અને પૈસા આપી દીધા. કે અમારા માટે જે ગુજરાતની જે ગાથા છે, ગુજરાતની જે મહિમા છે, એ ગુજરાતની મહિમા આગળ અમને પૈસા શરીર કંઈ માન્ય રાખતો નથી. એટલે એ છે કે અમે અહીં શરીર અને ધન આપી દીધા. પૌરુષ પ્રાણ સમર્પ્યા. પૌરુષ પ્રાણ એટલે કે પુરુષોત્તમ. જે પુરુષોત્તમ છે એ પુરુષોત્તમ જે પ્રાણ છે એ સમર્પિત કરી દે. એટલે કે જે અમારા જે મહાનતા છે એ મહાનતાને પણ અમે સમર્પિત કરી દીધી. એટલે કીધું છે કે અમે શરીર અને ધન તો આપી દીધું, પણ સાથે સાથે જે અમારું જે ઈમાનદારી છે, સમજદારી છે, પુરુષોત્તમ છે, એના પ્રાણ પણ સમર્પિત કરી દીધા. વિશ્વની જે વાડી છે, વિશ્વની જે વાડી એટલે કે જે બાગ બગીચા છે, જે વિશ્વની વાડી એને સ્ફુલિત કરવા માટે, સ્ફુલિત એટલે કે તાજગી લાવવા માટે અમારે જે નસના જે રસ છે એ સમર્પિત કરી દીધા. હવે અહીંયા નસના રસ, આપણા જે શરીર છે, શરીરનું પરિભ્રમણ કોણ કરે છે? લોહી દ્વારા શરીરનું પરિભ્રમણ થાય છે, અને એ પરિભ્રમણ થવાને કારણે આપણી પાચન ક્રિયા છે એ વ્યવસ્થિત થતી હોય છે. તો આપણા જે વિશ્વને જે સારો ઉપદેશ આપવા માટે સારા વિચાર આપવો પડે. તો જો આપણે સારા વિચારો આપીશું તો નસમાં એનો જે ગુજરાતની જે ગાથા છે, ગુજરાતના જે સારા વિચારો છે એ બધે જ વિશ્વમાં ફેલાઈ જશે. તો કયા અર્થમાં લેવામાં આવ્યું કે જે ગુજરાતના જે લોકો છે એ સ્ફુલિત એટલે કે ગુજરાતને જો સારું બનાવવું હોય તો એમાં સારા સારા વિચારો આપવા જોઈએ. એટલે કીધું છે નસમાં રસ આપ્યા. જોઈ લઈ ફરીથી, અહીં અમારું શરીર અને ધન આપ્યા. અહીં અમે પુરુષોત્તમ પ્રાણનું પણ સમર્પિત કરી દીધું. અને વિશ્વની વાડીને સ્ફુલિત કરવા માટે અમે નસને રસ એટલે કે ગુજરાતને વધારવા માટે, કે ગુજરાતના જે લોકોમાં સારા વિચાર લાવવા માટે અમે અલગ અલગ પ્રકારના વિચારો પણ આપી દીધા. અમે અહીં રોયા કલ્લોલિયા. શું કહે છે? રોયા એટલે રડ્યા, કલ્લોલિયા એટલે હસ્યા, આનંદ. કલ્લોલ કરવો એટલે આનંદ પણ થાય. એટલે આનંદ એટલે આપણને આનંદ ક્યારે થાય? આપણે ખુશ હોઈએ, હસીએ ત્યારે. અમે અહીં રડ્યા, આનંદ કર્યો. અમે અહીં ઉઠ્યા, પછડ્યા. કે અમે સફળતા અને નિષ્ફળતાનો અનુભવ પણ અમને અહીં જ થયો. ઉઠ્યા એટલે કે ઉઠવું ને બેસવું નહીં થાય, પણ આપણે જીવનમાં આગળ વધ્યા એટલે સફળતા તરફ આગળ વધ્યા, અને કેટલીક વાર નિષ્ફળતા પણ મળી. એટલે કીધું છે કે અહીં અમે સફળતા અને નિષ્ફળતા પણ જોઈ. જીવન જંગે જગત ભમ્યા, પણ વિસર્યા નહીં ગૃહ માયા નહીં. જીવન જંગે કે જીવનના જંગમાં, એટલે કે જીવનના જંગ એટલે જીવનનો જંગ ક્યાં થાય? પરિશ્રમમાં થાય, સફળતામાં થાય ને નિષ્ફળતામાં થાય. તો જીવનના જે જંગ છે, જીવનની જે લડાઈ છે એ જગતમાં અમે ભમ્યા. એટલે કે જીવનમાં સફળતા અને નિષ્ફળતાના જે જંગ છે એમ જગતમાં અમે ભમ્યા, પણ વિસરવું નહીં એટલે ભૂલી ન જવું. શું છે? ગૃહમાયા, પોતાના ઘરને, પોતાની જે ગુજરાતને ભૂલી શક્યા નહીં. ફરીથી સમજી લઈએ કે જીવનમાં સફળતા નિષ્ફળતાના જંગમાં અમે ભમ્યા, પરંતુ અમે અમારા ઘરને ભૂલી શક્યા નહીં. એટલે આપ ફરી બે વાર જોઈ લઈએ. શું કહે છે અહીંથી? અમે અમારું ધન આપી દીધું, અમારું પુરુષોત્તમના પ્રાણ પણ સમર્પિત કરી દીધા. વિશ્વની વાડીને એટલે ગુજરાતના વિકાસ માટે અમે અમારા જે વિચારો છે એ વિચારોનો રસ સમર્પિત કરી દીધો. અમે અહીં રડ્યા, હસ્યા. અહીં અમને સફળતા નિષ્ફળતાનો અનુભવ થયો, અને જીવનમાં જેમ અમે આગળ વધ્યા, જીવનના જે સંઘર્ષમાં અમે આગળ વધ્યા, જીવનના સંઘર્ષમાં અમે આખું જગત ભમ્યા, પરંતુ અમારું જે ઘર છે એ ઘરની માયાને અમે ભૂલી શક્યા નહીં. જીવન જંગે એટલે આપણે જીવનના સંઘર્ષ લઈ લઈએ. શું કે જીવનના સંઘર્ષમાં અમે આગળ વધ્યા, પરંતુ અમારા ઘરની માયાને ભૂલી શક્યા નહીં. કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે? વસુધામાંથી લેવામાં આવ્યું છે. તો કાવ્ય પંક્તિમાં શું સમજાવે છે
કે કવિ આખું જગત ફરીને આવે છે, બધે જ સંઘર્ષ, સફળતા, નિષ્ફળતા, સુખ, દુઃખનો અનુભવ થાય છે, છતાં પણ કવિ છે એ પોતાની ગુજરાતને, પોતાના ઘરને ભૂલી શક્યા નહીં. બરાબર. હવે તો આપણે જોઈ લઈએ શબ્દાર્થ લખવાના છે, વિરુદ્ધાર્થી શબ્દ લખવાનું છે. સ્વાધ્યાય જોઈ લઈએ. સ્વાધ્યાયમાં શું કીધું છે? ગુર્જરીના ભૃકુંજે કાવ્યમાં કવિને કેવો અનુભવ નથી થયો. હવે અહીં આપણું જે જો શબ્દ અનુભવ થયો હોય તો બીજો સવાલનો જવાબ આવે, નથી થયો આવ્યો છે એટલે જે નથી આપેલું છે એ નથી લખવાનું. વસંતમાં કોકિલનો ટહુકો સંભળાયો. વસંત ઋતુમાં શું કોયલનો ટહુકો સાંભળવા મળ્યો હતો? હા, સાંભળવા મળ્યો હતો, પણ આપણે તો શું લખવાનું છે? નથી તે. ભર ઉનાળે તપ્યા અહીં સગડીએ, કે હા, ભર ઉનાળામાં સગડીમાં તાપણું કર્યું હતું. પહેલીવાર પગલી અહીં જ ભરી હતી, કે હા, પ્રથમ પગલી પણ ગુજરાતમાં જ ભરી હતી. અમે ભમ્યા અહીં ખેતરમાં, કે અમે અહીં ખેતરમાં ભમ્યા હતા. શું કીધું છે? કે અમે અહીં ખેતરમાં ભમ્યા હતા. આગળ બીજું શું છે? આમાં કીધું છે કે ભર ઉનાળે તપ્યા સગડીમાં, તો આ આવશે નહીં. પહેલુંમાં સી આવતું નથી. આંખ અમારી ખુલી અહીં પહેલી કવિને કહીને કવિ શું કહેવા માંગે છે? હવે આંખ ખુલ્યું એટલે મેં સમજાવી દીધું. આંખ ખુલ્યું એટલે શું થાય? જન્મ અહીં થયો તે. કે અહીં જન્મથી આંખ બંધ હતી, બધું જ દેખાવા લાગ્યું. હવે મોટા થયા એટલે આંખ ખુલી, અહીં જન્મ થયો. તો શું આવશે? બીજુંમાં ડી આવે છે. ત્રીજું, જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો સફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે આપણને? જીવન જંગી જગત ભમ્યા. મેં તમને કીધું ને, જીવનનો સંઘર્ષ પણ આવે, સફળતા નિષ્ફળતા પણ આવે, સુખ દુઃખ પણ આવે છે. એટલે ત્રીજુંમાં શું આવશે? સી. ચોથું, જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ક્યાં ભમ્યા? કે જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર આપો. પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ લખો. કે પ્રારંભના જીવનનો અનુભવ શું હતો? આંખ અમારી ખુલી, પાપા પગલી ભરી, યુવાવસ્થા પણ અહીં ખીલી. તો એ જીવનનો શું છે? પ્રથમ અનુભવ. કવિનો વતન પ્રેમ કાવ્યને આધારે વર્ણન કરો. વતન પ્રેમ તો તમને ખબર છે, ખેતરોમાં, નદીઓમાં, ખોતરોમાં નાયા, કુદરતના પાણીતરમાં આરોટ્યા. સાથે સાથે શું થાય છે? કે કવિ છે એ કવિ આગળ જે શિયાળો ઋતુ છે, ઋતુઓનો પણ અનુભવ કરે છે અને તેનું વર્ણન કરેલું છે. નીચેના પ્રશ્નના 8-10 લીટીમાં ઉત્તર આપો. તમારા બાળપણનો એકાદ અનુભવ, તમારો જે બાળપણનો એકાદ અનુભવ છે તમારે જાતે લખવાનો છે. કાવ્યના આધારે ગુજરાતનું જે ગૌરવ દર્શાવતા મુદ્દા છે એ તમારે લખવાનું છે. કે કાવ્ય પંક્તિ સમજાવી દીધી અને ગુજરાતની જે ગૌરવ ગાથા છે એ આપણે બધી જ કાવ્ય પંક્તિમાં જોવા મળે છે. બરાબર. કાવ્ય પંક્તિ જે સમજાવો છે એ લખી નાખવાની. ઓકે. કાવ્ય પંક્તિ છે ગુજરાતની ગાથા વિશે તમને ખબર પડી ગઈ હશે અને સમજમાં પણ આવી ગઈ હશે. થેન્ક યુ.